ધર્મેન્દ્ર પ્રધાન વિદ્યાર્થીઓ ઉપર દમન કરવાનું બંધ કરો. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જના વિરોધમાં મંગળવારે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સર્કિટ હાઉસ ખાતેથી શરૂ થયેલા આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. વિરોધ દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પ્રદર્શનને ધ્યાનમાં રાખી સર્કિટ હાઉસ તેમજ રેફરલ હોસ્પિટલ વિસ્તાર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી તેમને પોલીસ વાહનમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી ઢબે વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના અવાજને દબાવવાના પ્રયાસો સામે કોંગ્રેસ સતત અવાજ ઉઠાવશે. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી.